હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાને મારા વિડીયોમાં. તો આપણે નાઈ લીધું છે, તૈયાર નથી થયા. તો આજે પણ પેપર છે, તો આજે તો ખરે ને ખરે જઈશ, બપોરે જઈશ લિયાના ઘરે. અને આને ઉઠીને છે ને બાબો નથી થવું. જો અંજળી જઈ જા, પાક 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 પાક. તો હું હવે અહીંયા દૂધ અને થેપલા ખાઈ લઈશ, અને જોડે જોડે બિસ્કિટ પણ લઈ લીધા. માથું બાથું ને થોડાવાનું તારે. વાય આખો દી હું જે ખાવું એ ખાવાનું હોય ને. હા ખાવો ખા. ઓરે બધા મને વાંચવાડે દેતો, એટલે તું ઘરે વાંચવાડે જ રહેતી. ઓછું નથી દેતો. ગયો એમાં અતરો ક્યાં ગયો? લે અતરો ક્યાં ગયો? અથુલા એ અથુલા અથુલા અતુ ક્યાં ગયો? એલા એ અતુલો ક્યાં ગયો? અતુ ક્યાં ગયો? અતરો ક્યાં ગયો? અતરો ને જોયો કોઈ? આર્યો આ ભાઈ અથર્વા શું કરેસ તું? છેમ્પી જ પહેરું છો, છેમ્પી જ. આજે આપણે બે છેમ્પી જ પહેરું છો, છેમ્પી. एला चुप करे थे. आप चाचा जी की मिसिंग रिपोर्ट लिखिए ना प्लीज. देखिए हम 24 घंटे तक कोई भी मिसिंग रिपोर्ट नहीं लिख सकते. अगर आपके बाबूजी को तब भी आप क्या जवाब देते हमको? कंट्रोल छोड़ी कंट्रोल. दांत काट दो. चाचा जी चालू पांडे जी कहाँ है? वो हेडक्वार्टर्स गए. तो उनको बुलाइए, वो मुझे अच्छा जानते हैं. देखिए પછી હું બેસી ગઈ અહીંયા જમવા, કારણ કે મારે જવાનું હતું પેપર દેવા, એટલે આપણે બેસી ગયા વહેલા જમવા. તો ગાઈઝ હવે આપણે જવાનું છે કોલેજ. હવે જાશું કોલેજ. બાય. નાનું બાબુ છે આ, અમારું નાનું બાબુ છે. જો હા તો સામું તો જો. હવે જવા નહીં દે મને. પછી આજે તો વારો આવી ગયો હાર્દિકભાઈનો. તો હાર્દિકભાઈ આવતા હતા આપણને મૂકવા. તો બોલો બધા જય રામાભાઈ. અને બોલો બધા જય મામાદેવ. ફાઇનલી પિયાબેનની મુલાકાત થઈ ગઈ. આજે એકલા વાંચું. પછી અહીંયા પેપર દઈને નીકળી ગયા અમે ઘરે જવા માટે. મને તો લેવા આવ્યા હતા કાકા, તો બાડી જશે એકલી. તો લખી વાળજો બધા જય મેડીમાં. પછી તો હું અહીંયા આવી ગઈ ઘરે. એ ચરવા બંધ થઈ ગયું કે ધ્યાન બંધ થઈ ગયું. શું કરતો તું? ગીત વગાડતો તો? હા એ અલ્લાહ વાલો અલ્લાહ
વગાડું ગીત વગાડું હે ગીત વગાડું ચાલુ કરું. તો આ કોપીરાઇટ આવે એટલા માટે ગીતને કરી નાખ્યું છે મ્યુટ. જોજો ખાલી કેવો ડિસ્કો કરે અત્યારે. તો જો કેવું વાતાવરણ છે, વરસાદ આવે એવું. ઓય ક્યાં જાસ? રે તું રે તું. તો ભાભી શું બનાવો? ચા ને થેપલા. લે ઘડીક તીખી પૂરી ને ઘડીક હવે થેપલા આવી ગયા. હવે તમારી બહેન ખબર થેપલા કે થેપલા પૂરી કે પૂરી. મસાલો પૌવા બટેકા. તો હું અહીંયા રમાડતી હતી અથર્વને લાઇટ વડે. લાઇટ એટલે કે એનો જે કેમેરો લઈને આવ્યો હતો ને એના વડે. જો તમારે 2 મિનિટમાં તૈયાર થઈ જાય એવી રેસીપી જોતી હોય ને તો હું આપું. આ છે દહીં. તમારે જેટલું ખાવું હોય ને એટલું લઈ લેવાનું. આમાં દહીંમાં તમને યોગ્ય લાગે ને એટલો તમે ખાઈ શકો એટલો મસાલો, જીરું અને મીઠું નાખી દેવાનું. પછી આને મિક્સ કરી નાખવાનું. મિક્સ કર્યા બાદ આવી રીતે તમારી રેસીપી તૈયાર થઈ જશે. એકવાર ટ્રાય કરજો, મસ્ત લાગશે. ટ્રાય કરો તો કોમેન્ટમાં મને કહેજો. તો હવે આયા આપણે જમી લઈશું દહીં અને થેપલા અને મસાલો. તો જમીને પછી આયા ધોવાના હતા વાસણ, તો હું ધોઈ વાળીશ. તરવા મજા આવી બાબાજીને? મજા આવી? મજા આવી ને બાબાજી? આમ બાબા મજા આવી? પિયાન કે મજા આવી કે મજા આવી? તો ભાઈ ભાભી અને અથર્વ ગયા હતા હનુમાન જયંતિ એટલા માટે બહાર. તો એનો વિડીયો પણ ઉતારેલો હોય, આગળ તમને બતાવીશ. હું નથી ગઈ. કઈ ગોળાની વેલ્યુ રાખી આમાં કાઢી આવ્યો. તો અહીંયા ભાભીએ ઉતારેલો વિડીયો છે. ભાઈ ને ભાભી નીકળી ગયા જવા માટે. તો અહીંયા ગીત વાગતું હશે એટલે અથર્વ ડિસ્કો કરે છે. તો જો બધા હનુમાન જયંતિના દિવસે ગામમાં કેવું હોય ને અવાજ મેં મ્યુટ કરી નાખ્યો હોય કારણ કે એમાં વાગતા હતા ગીત. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં કહેજો જય શ્રી રામ.
ગાઈઝ આ અમે વાસણ ધોઈ નાખ્યા છે અને પોતે કરી નાખ્યું કામ પતી ગયું. તો હવે બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મોટું કહેવાય રાતે મોટું થઈને સુવાય. તો હવે રમવા જશું ફ્રી ફાયર, મળશું કાલે. હું ટ્રાય કરીશ કે બેસ્ટ વિડીયો બનાવી શકું. આમ તો મેં ચેલેન્જ લીધો હોય કે 120 દિવસ હું વિડીયો બનાવીશ. તો બધા 120 દિવસ વિડીયો જોવો ને તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ, બાય.